આ તરફ સુરતમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીને લઈને એસઓજી એક્શનમાં આવ્યું છે। સુરતના અલગ અલગ ગેસ ગોડાઉનમાં એસઓજીએ તપાસ હાથ ધરી। એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાની હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી। કાળાબજારીની આશંકાને લઈ એસઓજી હવે એક્શનમાં આવી છે। સુરતમાં એસઓજીએ કાર્યવાહી કરી છે। સુરતમાં અલગ અલગ ગેસ ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। કાળાબજારી અહીંયા ચાલે છે કે કેમ તેને લઈને તપાસ એસઓજીએ હાથ ધરી હતી। એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાની હેઠળ તપાસ કરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિ કે કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈ પણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।